આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। પાલડીમાં આવેલા ફ્લેટની છત ધરાશાયી થઈ છે। વિતરાગ ફ્લેટના ત્રીજા માળની છત અચાનક ધરાશાયી થઈ। નીચે કોઈ ન હોવાથી જાનહાનિ ટળી છે તો મોટી દુર્ઘટના ટળી છે। તો ચેરમેન સેક્રેટરીની લાલચમાં રીડેવલપમેન્ટ ન થયું તેવા સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। મકાનો જર્જરિત થયા છે છતાં પણ સમારકામના થતાં આ દુર્ઘટના થઈ છે। તો મકાનો જર્જરિત હાલતમાં છે પરંતુ કોઈ સમારકામ કરવામાં આવતું નથી અને લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ચેરમેન અને સેક્રેટરીની લાલચમાં રીડેવલપમેન્ટ થયું નથી। નીચે કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી। વિતરાગ ફ્લેટના ત્રીજા માળની છત ધરાશાયી થઈ છે। અચાનક આ છત ધરાશાયી થઈ છે। રાત્રે આ ઘટના બની હતી। અમદાવાદના પાલડીમાં આવેલા આ ફ્લેટની છે તે છત ધરાશાયી થઈ। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો કોઈ જાનહાનિ થઈ નથી। સદનસીબે નીચે કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે પરંતુ કહી શકાય કે મકાનની હાલત જર્જરિત હોવા છતાં પણ કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી અને કોઈ જાનહાનિ થાત, કોઈ મોતને ભેટત તો તેની માટે જવાબદાર કોણ? વિતરાગ ફ્લેટના ત્રીજા માળની છત અચાનક ધરાશાયી થઈ। તો પાલડીમાં આ ફ્લેટ આવેલો છે। આ ફ્લેટની છત છે તે ધરાશાયી થઈ છે। અચાનક ધરાશાયી થઈ છે છત। નીચે કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। વિતરાગ ફ્લેટના ત્રીજા માળની છત ધરાશાયી થઈ છે। તો મકાનોની હાલત જર્જરિત છે છતાં પણ કોઈ સમારકામ કરવામાં આવતું નથી। તો ચેરમેન સેક્રેટરીની લાલચમાં રીડેવલપમેન્ટ થયું નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે।